બસ તમે રવા દો, હું તો ના કેવું છું, રાતની સમજાવું છું, સા માનતા નહીં. અમુક કશું માનવાનું નહીં. સમાધિ લેવાની છે એટલે લેવાની છે. પછી હું કરે વાયકર પર સમાધિ તમે લેવો તો ચિંતા કરે નહીં, આપણું પૂરું કરશે ઉપરવાળો. હું ચિંતા ના કરે, મને જેટલી ચિંતા થાય છે આખી રાત ઊંઘી નહીં હું આજે. અમુસાને કશું બદલાયું નહીં. સમાધિ લેવાની છે એટલે લેવાની છે. જો વધારાનું કંકાસ ના કરતી. તમે સબ એકના બે નહીં થતા એમ કેવું છું. અમુ આ જીવનલા રહ્યા ને એકલા બે નહીં થાય. સમાધિ લેહી એટલે લેહે જ. કાયમથી મારું માનતા નહીં તમે. અમુ હું માનવાનું જે નક્કી કર્યું છે ને એ સમાધિ લેવાની એ લેવાની જ છે. હું ના કહેતી કે તમારા ગોબરબાનું સતન નહીં પકડવું હાથમાં અને તમારું ભજન કરવા તમે તો જજુ બદનામો. હું શું ના પાડું છું. ડોશી તને કશું ખબર પડતી નહીં. તારા તો ઉપરથી ખુશ થવાનું હોય કે હું સુધરી જશું. હું ખુશ થાય પણ તમે તો સમાધિ લો એટલે પછી તો જો પાછા આવવાના છો. પણ તને શી ખબર નહીં. અમુ હું સુધરી જશું એટલે તારા તો ખુશ થવાનું હોય. પણ બીજા બધા બગડી જાય છે. ઈવાની ડોશીઓ બોલે તો ચાલે. એ મેં સુધરી જાવ તો સમાધિ રવા દો. ખાલી એમ કરો, ખાલી ભજનમાં જવાનું તમારે બસ. રોજ ભજન કરો. હું એક બધું હેતરમાં કામ કરો. આખો દાડો બેહીરો ભજન કરો. અરે ડોશી વિતા બેહી નહીં રહેવાનું. સમાધિ લેવાની જ છે. ત્યાં ચિઠ્ઠી ફાટી જઈશે જીવનના નોમની સમાધિ લેવાની. હવે શી રીતના સમજાવું તમને? શી ભાષામાં સમજાવું એમ કયો? તારા તો ખુશ થવાનું હોય ડોશી. આવું બધું બોલવાનું ના હોય. કિરે ખુશ નહીં જો. તારા તો ડોશી હતા મોઢા મને વળાવવાનું હોય કે તમે તાર સમાધિ લઈ લ્યો. મારે તો તમને સોયા નહીં વરાવા. તમારું આઈકન જ રાખવાના છે. ડોશી આ હર હરતા કળિયુગમાં સતયુગ પુરુષ પાક્યો છે. તને શમ ખબર નહીં પડતી. મને તો બધી ખબર પડે છે મારું શું થશે. મને મારી ચિંતા છે. તું ચિંતા કરે નહીં. ગોમો મારા નોમનો ગણો ગવાહ કે જીવનલાલે સમાધિ લીધી. તમે બંધ કરો ને આ બધું બંધ કરો. હા જે થહાને એમ સમાધિ ઉપર જ થા. બોલો છો? હું જા અમારા વાજો તું કીધું. ના હોય તો ચલ્લો કરી દે હર શનિવારનો. હું તો ના કરું ચાલો. તારું કોણ કરશે? તમે સમાધિ લઈ ગયો તો પછી અમે સમાધિ લાવ તો ચાલો તું નહીં કરતો મને કેટલું દુઃખ લાગશે. ના આટલી ઘણા રોજ ઘેરથી નીકળતો ને એટલા ચોલ્લા કરતી. ડોશી હું શું કહું છું નવો તો ચોલ્લો કરી દે શનિવારનો. મારો હાથ જ નહીં ઉપડતો જો તમે કીધું હોય. હારું હેડ તારો હાથ ના ઉપર તો હું ચોલ્લો કરી દઉં હાથે. રવા દો એમ કેમ છું હું. અરે હારા કોમું જઉં છું. ખબર છે અરે કોમ જો તો ઘેર ભજન કરો કે બેઠા બેઠા પણ ઈશો સમાધિ લેવાની આવે છે પણ જોણિયા હજી મન બદલ્યું નહીં લાગતું નહીં. અરે મન હું સન્ના સમજાવું છું આખી રાત મને ઊંઘ નહીં આવ્યો ને સમજાય એમો. અમે સોના માના જોવો કે ઘેર તો જોવો. મારે એ વિચારતા નહીં. આ કશું વિચારી એવા નહીં જીવનલાલ. સરપંચ આ ગામવાળો તો તમારે બધો ખુશ થવાનું હોય. આ કળિયુગમાં સતયુગ પુરુષ પાકે છે એક. પાછો ખરો હા તમારા કુરમાં એક પાછો ખરો તું. અરે આ ગામની રોનક બદલાઈ જા. બદલાઈ જહે રોનક બદલાઈ જહે. તે અમારું બદલી નાખ્યા છે ને. અડધું કામ તો જીવનલાલ બદલી નાખ્યું છે તમે. અડધું બાકી છે. આ ડોસી ઉપર દયા નહીં આવતી લ્યા. ડોશીને કીધેલું છે મારી ચિઠ્ઠી મારા નામની ફાટી જાય છે તે ઉપર એટલે મારા સમાધિ લેવાની છે. ડોશી ગમે એમ કકડા નહીં મેળ પડે. જીવણિયા દુઃખ આવશે લે ડોસીને દુઃખ આવશે. અરે ડોશીનું તો અમુલ સુખ આવશે. અમાર જીવનલાલ ગોમો પૂજા હે ને તાણે હા, તાણે પણ આ લાઈ આલશે મેલ આલશે કોણ બધું ખાવા પીવાનું જીવનલાલ. ઉપરવાળો પૂરું કરશે. હું તો કહું સરપંચ અરે કોઈનું કેવું નહીં મને. ના હોય તો હું તો મારા પિયોન જતી રહું અને બધો રોહિતમ બોલાવું એટલે રે કે હું તાનું બોલ છે અરે કોઈને નહીં બોલાવવાના. કોઈને નહીં કીધું. માર ભાઈ ઓટનું બોલાવું ને પણ જીવણિયા રાજી થઈ રાખી લે આમ. તો નહીં બોલવાનું કે મને. નહીં માનવાનું. સમાધિ લેવાની છે. આ સતાર એમનેમ લઈને ફરું છું આખા ગામમાં. તે તું સમાધિ તાર ફરે લેવાના. રાખ્યું પણ સમાધિ લેવાનું બંધ રાખ. અરે ના. જીવનલાલ તમે તાર રાતી ભજનમાં જતા હોય ને તો દાડે ભજનમાં જો પણ આ રવા દ્યો. હમુ જો આ બાજુ લમણો કરા થોડો. ભણા ગુરુજીને કીધેલું છે કે તમે એક વખત સતાર હાથમાં લ્યો ને એટલે પછી સમાધિ લેવી પડે. સમાધિ લેહો ને એટલે તમારું મંદિર થશે ભવ્ય મોટું અને તમે પૂજાતા થઈ જાઓ. એટલે મારા ને મંદિર બનાવજો તમે તાર મોટું તારા નામનું 52 ફૂટનું. અરે મારું કેવું નહીં માનું. ના હોય તો હું જતી રહું માર પિયોન અને બોલે પાછી એ આવે. ડોશી જીવણિયા. નહીં જાઓ એ. આબરૂ ના ધજાગરા થઈ લે તારા પેલા હાહરી થી આવશે ને કે જીવનલાલ આવા સીધા માણસ સમાધિ લેશે. અરે એના તો ઉપરથી ખુશ થાય.
કે હા જીવનલાલ ને સમાધિ લીધી, જીવતો જીવ. એટલે એ ભક્તિના લાઈનના માણસો છે. અરે ભક્તિના લાઈનના નહીં, પણ એ ખુશ તો થાય કા. અલ્યા જીવનલાલ જોવા તો ખરા ઘર હમો તો જીવનલાલને જોવો. આજ સુધી જીવણિયા રીહ તો એવી આવે છે કે આ બોડિયા ધોકાય છે તારો બૈરો જુદો કઈ નાખું. અરે ભગવાનની ચિઠ્ઠી ફાટી જઈ છે. અમુક તમે ધોકા મેલો, લાકડીઓ મેલો કા કોળી જ ના મેલો. આ ભક્તિનું નામ લે છે ને એટલે મારા ખરા હાથ પાછા પડે છે જીવણિયા. ને કમરા મગજ તો એવું જાય છે ને કે શું કરે. ચોલ્લો કરું. આ છેલ્લી વાર તમને યાદ રાખ જીવનલાલ ને ચોલ્લો કર્યો તો. ખબર છે જીવણિયા તું ચોલ્લો શેમ કરે છે. 1 લાખ રૂપિયાનો ચોલ્લો કરી જશે અમારો એટલે તું આ મફતમાં અમે ચોલ્લો કરી છે મન. અરે સરપંચ તમાર તો ખુશ શરમ થવા- આપી જોવા તને શરમ આપી જોવા. અરે લાખના 2 લાખ મળશે, ઉપર વાળો પૂરું કરશે. તમે ચિંતા કરશો નહીં આ સરપંચ. નેતા વાળો જતો રહા પછી ઉપર વાળો શોધી આલવા આવવાનો છે. મને ખાલી એકવાર કી સમાધિ લઈ લેવા દો, પછી તમે જો ગોમની રોનક. પણ એટલે- જીવનલાલ જેટલું દેવું હતું એ પૂરું કઈ નાખ્યું હોત ને અને પછી સમાધિ લીધી હોત ને તો સારું રોત. અરે ભણા ઉપર વાળો પૂરું કરશે મારું દેવું બધું. એટલે ઘરમાં લેવાની છે સમાધિ. ઘરમાં નહીં લેવાની, ના હોય તો છે જે બધા જે આને સોમલો ને. આમ હંમેશા બોલાવા જે સોમલાઈવાન તારા જીવનલાલ. ભાઈને ચિંતા થતી છે કે મારો ભાઈ સમાધિ લે તે આઈએ હરકમાં અત્યારમાં. એટલા સરપંચ ગોમ વાળો તો ખુશ થાય ને ઉપરથી સમાધિ ગોડવાની હોય તમારા. તમે ગોમના સરપંચ છો, ના હોય તો સમાધિ ગોડાવડાવો હેડો. એટલે સમાધિ તારા લેવાની ગોડાવાની મારે. એટલે સમાધિ એ મારે લેવાની, ગોડવાની એ મારા હાથે. જીવનલાલ સમાધિ લેવી હોય તો તાણ પછી સરપંચ ગોમ વાળો તો ખુશ થવાનું હોય, બખાડા ના કરવાના હોય. આ સતીઓ પુરુષ પાછો છે ગોમમાં. અલ્યા આ જી- ક્લાઈન્ટ બેહી જશે ને પાછા કે ખુશ થવાનું. ઓહો, બાબુજી ચોલ્લો કરું. આ છેલ્લી વાર નો ચોલ્લો મી કર્યો. અમે તમારા આપણા અગરબત્તી દીવો ચોલ્લો આપણા ઈકન કરી જાવ મંદિર આવી. એટલે તું મોને નહીં જીવન. અરે મોની એ બીજા, આ જીવન નહીં મોનો એવો. જોવા સમાધિ બાબુજી. લેવાની જ છે. અમે નહીં કોઈનું કીધું વાપરતો. ફાઇનલ લેવાની જ છે. અરે ફાઇનલ લેવાની છે. અને બાબુજી જુઓ, તમે આગેવાન છો અને આ સરપંચ છે. ના હોય તો સમાધિ ગોડવાની તૈયારી કરો હાલો. બાબુજી મેનમાંથી તરવાર નીકળી જાય એટલે હું પાછી નહીં જાય હો. હું તો કઉ છું યાર સરપંચ મને હાથુકલી સમાધિ લેવી છે અને હાથુકલું કોક કરવાની ઈચ્છા લાગે. અમે ભક્તિના રંગમાં જીવણીઓ લાગી જો હે ને બાબુજી એટલે આપણા ખરા ને અમે એને પહાડ રહીને અને સમાધિ આલી જ દઈએ અમે. વાત સાચી કરી સરપંચ. અને સમાધિ આલી દઈએ ને એની ઈચ્છા પૂરી જ કરી દઈએ. જીવણ ચિંતા કરે ને અમે વાગતા ઢોલે તારી સમાધિ આલી દઈએ છીએ. હા મારા બેટા, સમાધિ આલવાનું કીસ વાગતા ઢોલે, પણ એમ કીસ કે પૈસા નહીં લેવા જીવન, સમાધિ લેવાનું રવા દે. જો ખાલી એટલું કી ને તો આ થાર ને બાર બધું મેલી દઉં. સરપંચ આ ખેમનો છોમલો ને છેલ્લા રે જોયું છે મા કાકા, આજે પેલો કાળિયો હંગાતી કરવા રહ્યો ના રે. ખબર છે કે જીવાણીઓ સમાધિ લેવાનો છે અને જો એનો વેળા થતા પેલા લાખ રૂપિયા આલી દે ને તો અમારા ભાગમાં આવું કે એટલે તો બોલાવા નહીં રહ્યો. જીવાના નિકાન હું હવારે વહેલો જઈ આવ્યો ને હા. અને તૈયારીઓ પૂરી કરી દીધી છે. શોમા હું કાકા. મોનો એવો નહીં. સોમા કાકા, જીવણીઓ એકનો બે નહીં થાય. મને લાગે છે તમારે ખરા ને લાખ રૂપિયા ખરા નહીં રાખવા પડશે. આમાં હું કરું? સોમા કાકા, મને નહીં તો એમ હું પડતું તો કઉ છું યાર, સમાધિ લેતા પેલા તો મારી ઘણું બધું દબાણ કરી જ નાખજો, નહીં ના તો રોમ બોલી જાય તો. હું તો કેવું સમાધિના જે રૂપિયા આવે ને હા. એ હું લઈ લેવું. સોમા કાકા, એવી આશા ના રાખવાની તો હોય. પછી આપણે શું મફત ના લેવા છે? સોમા કાકા, જો નહીં સમાધિ લઈ લે તો પેલા નહીં જતા કરવા પડશે અને આપણે જતા કરવા પડશે. આ તો અંદર ખોને છે હંતાળી બંતાળી મેલ્યા હોય અને તમને 50 અલગ 25 આલે તો કોકડું વાણી લઈ લેજો જે આલે. કાલની ચેલેન્જ આલી છે એટલે પૈસા તો તૈયાર જ હશે. ઓહો, હું પૈસા તૈયાર હોય. આ જોવો કે કેટલા જણા કોરે મોરે ઉભા રહ્યા છે. અને સરપંચ મારી વાત સાંભળો. જીવનલાલ નું ગામમાં એની ઈચ્છા પૂરી કરી દઈએ. આવું છે ચાલો કરું છે લીવાનું. અને હોબળો જીવનલાલ ની ઈચ્છા પૂરી કરી દઈએ ને એવાના નામનું પછી ભવ્ય મંદિર બનાવીએ અને પછી જે આવક આવે એ ગામમાં વાપરશું. બીજું શું કરે? બાબુજી, એમાં 1 રૂપિયા વાપરવાનો નહીં. અલે આમ તો કેતો તો મને મોહ માયા ને લોભમાં કોઈ પેલું નહીં પડી. ચિંતા જેવું કોઈ છે નહીં મારે અને પૈસાનો મને કોઈ લોભ નહીં ને. બાબુજી, એ મંદિરમાં જે આવક થાય ને એ મોહી 1 રૂપિયા વાપરવાનો નહીં. મારા નામની એફડી કરાવજો અને એ પૈસા મારી ડોશીને આલજો એટલે એ વ્યવહાર કરશે. એ જીવણિયા પછી મારી એફડી નું શું થાય? અમે તારી એફડી તો આ લાખ રૂપિયાની એફડી તોડી જાય ઈવાની હાલ તલ્લો કરી દીધું હું. આ શેલીવારનો ચોલ્લો કર્યો તને અને ઉભો રહો. સરપંચ, ના હોય તો શેલીવારનો મારા ભાઈને મરી લઉં. અમે છે મારું કા ના મારું, મને તારા જેવો ભાઈ અલે જીવન તું રોઈ લે તો પછી મને યાર રોંગું આવે છે. હા ભાઈ,
તારા પૈસા હું જતા જતા હાલી ના છો. મારા ભાઈ યાર રવા દે તું અમુક સમાધિ લેવાનો તું રોજ યાર મને નહીં લાવતો મને રૂંગું આવશે હા ભાઈ હું તો હું કહું છું ના હોય તો પૈસાનો મોહ વધારે રાખતો ના. ભાઈ તારા વગર મને ફાવશે નહીં હું તો હું કહું છું ભાઈ ના હોય તો પૈસાનો મોહ ના રાખતો. હું તો પણ નહીં પાવા મનાવો અમે લેવા દે સોમલા સમાધિ લેવા દે અમે મેકી દે અમે રોયા કોઈ પૈસા નહીં આલ દે લાખ રૂપિયા તમને ખબર નહીં મારા કુટુંબમાંની એક માણસ ઓછો થઈ જાય તો મને ફાવે છે રીતના પછી ના ના રોમ લખન ના વિરહ ની કહાની પૂરી થઈ ના હોય તો શોમા કાકા એક કામ કરો હવે આટલું બધું ભાઈ માટે રોયા છો ભાઈ છે લો કરોડ રૂપિયા નો કહેવાય હું તો કહું છું લાખ રૂપિયા જતા કરો ને બરોબર છે ખેમા બરોબર છે જતા થોય હા તો ડુસકે રોતા હતા ને એમાં એની જમીન છે ને એ વાઈન હું પૂરા કરી દઉં વધુ નહીં નહીં જીવન કોક તો કે જો કે સેવા ભાઈ છે આ મારો વર્ષો મને બાથે પડી છે ડુસકે રોય મુહિયા રોયો કીધું કોઈ કરી પૈસા ભૂલી જાય પણ જો કે પૈસા ભૂલો કે ના લાખ રૂપિયા નહીં આલા એની જમીન ને આવ્યો પણ કશો વાંધો નહીં 100 રૂપિયા તો ફાયદો થયો છે કે આ તો વાપરવા થશે કે મિલી દેવા દે ના હોય તો સતાર બતાર લઈ આવજે અમે તૈયારીઓ કરવી પડશે. સરપંચ અમે રાહ નહીં જોવી ના હોય તો એને ટાઈમ સમાધિ આલી દે ને આપણો ટાઈમ બગાડવો નહીં જીવન ખરો ને અમો મોમાં સમાધિ લીધા આગળ નહીં જપા જો એક કામ કાઢ્યું કરજો. સતા ને બધું કેવો માલિક દ્યો હવ છે હેતરમાં જઈશું આપણા રીન મોવડા વાળું એકણ કશો વાંધો નહીં. મોરો નહીં આવું મોરાનો હો આ સમાધિ લે તો ના ના હોનાનો મોવડો છે તો જીવન ભગત લેતા આવો ભોળા, ના તો મોચો લેતા આવજે નામ તો જો જીવન ભગત મોતો કવા મોચામાં બિહારીને સમાધિ આલવા લઈ જવું પડવાનું ચાલો કરો બધા ચોલ્લા કરો છેલ્લી વાર ના અરે તારા જેવા ચોલ્લો કરે મારા દૂધતો ભાઈ રાજા આ બધું ના શોભા મને ટૂંકી છે એક નંબર નો સમાધિ લેશે તમે એના જેવા ગોલા છો બે જણા હરખા છો એક માળાના મણકા છો ના, તારનો તો શું રોતો તો થોડીક પેલા પૈસા ભૂલી ના જાય એમાં રાજી ખુશી સમાધિ આલવી પડે ઓવે અનકનટ કોક થઈ જાય ઓવે જો કેમાં વખોઈ જાઓ ગમો કોક બીના પડી જીવણિયા જાય તું તાર 10 ફૂટ ઊંડો ખાડો કરાવતો હોય તો 20 ફૂટ ઊંડો ખાડો કરાઈને માં ઉતરી જા મને કોઈ વાંધો નહીં કેમાં ના હોય તો કુવામ નાખી દીધો સમાધિ સિદ્ધિ એ તમે બે જણા નક્કી કરો ભેગા ના હોય તો તમારે એકને ના ફાવે તો મને બે ભાઈઓનું ગોઠવીએ તમારે લેવી તો હા હંગાતી ભાઈ આપણે નહીં લેવી હા ઓવે આ તાર ના આપણે તો સંસારમાં રહેવાનું છે મને તો ઘણું ચીપવું છે જી સરપંચ જલ્દી કરો હાલ મુહૂર્ત સારું ચાલે છે શુભ પછી કાર બેહી જાય ને એટલા પછી સમાધિ તને ના તો લેવાય. કારમાં આજ તો ખાડો ગોડી માં ગાલી દેવો છે આજે તો સમાધિ આલી જ દેવી છે જે થવું હોય થાય અને આવું લાય બાબુજી કડાળીને પાવડો ઓનાની કજારીએ મુહૂર્ત કરવાનું છે ખાડાનું મારો બાપ ગોબરિયો મેલીન જોતા હોનાની કજારી આ કાટ ખાઈ જેલું છે જે છે હમણાં ફોટા મોય મેલે તો સમાધિ લેવી નહીં પર હમણાં કશો વાંધો નહીં હેળો ને જે હોય તે લેડો. છે ઊંધો મોતો કરી નાખો ઊંધો ઊંધામાં છે પાછો મોતે લઈ જવાનો બેજા જીવન અમુ શેલે ઉપાડવો તો પડો તક કહો અમે ઉપાડ લે ને મરી ગયો બેજા છે. તંબુરો લઈને પલટ ઊંધામાં મારી. છે લે બાબુજી મેલ દે મેલો ઈકન. આ ભગતના આગળ જ મેલો બસ લે ઉપાડો હળો ચાર લ્યો. જણા ચાર ખૂણે આવી જાઓ હેળો એ ખેમા હું તો કહું ના હોય તો બગી લાયો હોત તો આગળ બે ઘોડા હેડ વચમાં જીવનલાલ સતાર લઈને બેહર્યા હોય ચેવો મારો લાગે? બાપ કોઈ કલ્યો ઢગલા કરીને જો છલ્યા સરપંચ ધોક બગીમાં હું તો દઉં એમ છું કહું છું ખેમા ગામમાં ખરો ને બોડીઓ ગધારો ફરો છે ના હોય તો લ્યો. લેતા આવો છો લેતા આવો ગધાડા ઉપર અલે ના ચાલશે હેડકે તારા સમાધિ લે હેડો. અલે ઓમ ગધેરો ઉપર જ બેહે તો જ સારું લાગે એમ નહીં ઓને કેટલું સારું લાગુ છે ઓમ કે ભક્તિમાં મોહ માયા આ બધું કે નકોમું છે અને શોથી આવ્યું કશો વાંધો આ નહીં. મોહ નહીં લ્યા નહીં, બાકી બેહવાનો મોહ નહીં બટન તને ચાલુ કરજો જીવનલાલ સારું લાગે તારું એટલા. કરો ખબર બટન બસ ચાલુ કરો ચોલાલ રામ બોલો ભાઈ રામ જીવનને લઈ લેવો એ ખેમલા રામ બોલો ભાઈ રામ એ ખેમલા અરે મરી નહીં જો જીવું છું પણ મૂળ તો જીવણિયા તારા છેલ્લે જ દવાનું છે કમ એમ એટલે નહીં. તો મોહણમ નહીં જવાનું સમાધિ લેવાની આ છે પણ ભજન કર ભજન એ જીવણિયા
આ જે ઘર બાર ને પાડો બાડો જોવા હોય તો જોઈ લે છેલ્લી વખત. એ તો બધું ભગવાન સંભાળી લે હે. જીવણિયા તારા ઘરનું બાયણું જોવું હોય તો જોઈ લે છેલ્લી વખત. હજુ ને જોઈ લેશે લડકી કમાવાનું બધું બેસવાનું. એ તો ખેમા સમાધિ લે ને સત્યો પુરુષ એટલા પછી ખબર પડે છે ઘેર જ રહીનો વાહો. હારું આમ ભજન ભજન લલકારો આમ. એ રમતા જોગી આયા નગરમાં. હરી હરી. રમતા જોગી આયા મતા જોગી નગરમાં. રમતા જોગી આયા હેલો મારો હાંભરો રણુજન રાજા હુકમ કરો તો પીર જાત રાય જાય મારો હેલો હેલો હાંભરો રણુજન રાજા. વાહ જીવનલાલ વાહ હો ખરા ખરા. કેમાં જલ્દી કરો મુરત જતું રહે તો પછી કાંઈ બેહી જ. મને લાગે છે તને ઉપર એમ અમે ના જતા રહીએ જીવણિયા. અરે સરપંચ તમે ચિંતા કરશો નહીં તમને ઓનું પુન મળશે. તું તો આલીન જોઈ છે કે પુંજ ઢગલો. અરે ઢગલો નહીં તમે ચિંતા કરશો નહીં. જવા દેડો ખેમા જલ્દી. અમે તો પ્રાર્થના કરીએ તારા જેવો અમારા ગામમાં સંત ના પાકવું જોવો. એ હરી બજવાનું તો ગયું પ્રભુ નહીં આવે વારંવાર. એ રમતા જોગી આયા નગરમાં. રમતા જોગી આયા ઓજી વાહ વાહ એ જીવનલાલ વાહ. કેમાં કેટલો રહ્યો? ઉતારો હોય આઈ ગયો મોરાવાળું. જીવન જગ્યા બરોબર છે કા? અરે તમે પાસ કરો એ જગ્યા બરોબર છે. સમાધિ જ લેવાની છે મારે તો. જીવન અમને નવા તો મુહૂર્ત કરું. એટલા બાબુજી કદી છો મુહૂર્તમાં જ્યાં છો કે નહીં જ્યાં નુગરા છો બધા નુગરા. ચમ? કંકુના સોટા નાખો ફૂલ નાખો અને પછી મુહૂર્ત કરો. તમારા ભાઈની એટલું તો કરી આલો ખબર છે એમ નહીં પડતી. હા બાબુજી હા, ચોલ્લા કરો. બરાબર છે. આ સોટા રાખી દો. જીવણિયા હજી મન ના વળ્યું તો પોત કુવા છો બોલાવી. સરપંચ કશો વાંધો નહીં તમે 5 જણા છો કા. આ પોચ કુવા હા રે બધા ચાલવાના જ છે હેડોક. ચલો જલ્દી મને કરો. મને મુહૂર્ત કરવાનું કરો. કરો પાવડા તમે. એ બોલો કરો. ગણપતિ બાબુજી ભગવાન. બાકી છે પાવડા. કોઈ કરવું નહીં બોલા મેલને મિલકે શાલ. આ કઈ નાખ્યું જો કપાતર ને તાણ કરી દીધું. અમે ઓનો ભાઈ સમાધિ લે તે જ કરે કે મુરત. હરખો ખાડો કરજો. એટલે આડા ઊંઘવાનું સમય 10 ફૂટ પહોળો ને 5 ફૂટ લાંબો. નહીં મોય તો વેલા કીએ તો જીસીબી લાઈન ના ગોડાવત. અરે જીસીબી લાવવાની જરૂર નહીં મહેનત કરવી પડે. સમાધિ માળા લેવાની ખાલી મહેનત જ કરવાની તમારે. જીવણિયા તું સમાધિ રે પણ હોય અમારી સમાધિ નેહરી જા કે. ખેમા પુન્નું કોમ છે પુન્નું. જતા જતા જીવણિયાનો આત્મા ખરો ને દુખી ના થવો જોઈએ ખેમા એના માટે કે છે. બસ ના બાબુજી. હોય તો 5 ફૂટ ઊંડો કરજો. લાવજો બાબુજી એમ. બાબુજી મારા પાવડા. ના હોય ને તો બધા ભેગા થજો અને મારા નામનો ભજન ભજન ગાજો અને બધોને આ ભક્તિની લાઈનમાં વારજો પાછા. હું જીવનલાલ કી વાપરો બધા પાછા. અને યાર ગામમાં લડાઈ ઝઘડા ના થાય ને એવું બધું કરજો પાછા. હળી મળીને રહેજો. અને સોમલા ઓય તું સરપંચ જોયું તારા વધારે પેલા સુધારવાનું છે. ગામમાં ડખા તારા વધારે હોય છે નહીં કરું એટલા ના હોય તો સતાર મિલીને હું હોય જઉં છું ને. ઓવા. તું તારા આઈને બે ટાઈમ વગર વગાડજે ને અગરબત્તી ને બધું કરજે. ભજન મારે ઓવા, કરવાનું દીવાબત્તી તારા કરવાની. અને એને સરપંચ- શીખાડી આલજો જીવનલાલ પાછા. સરપંચ ગામમાં રહે ને મારા જેવા બધા ભક્તો પેદા કરજો. શું કીધું ઓવા તારા જેવા તમે સરપંચ છો અને બાબુજી તમે આગેવાન છો. આ બધું સાચવજો. મારે કોઈ કહેવાનું ના હોય. અને જાણે જરૂર પડે ને તાને યાદ કરજો. આ જીવનલાલ હાજરા હાજર રહેશે. જીવનલાલ એટલે આઈને પાછા વેતા કરો કે તમે યાદ કરીએ એટલે. આમાં બસ એ જ દેખાય વેટવાનું બીજું કોઈ દેખાય છે ભક્તિનું દેખાય છે. બાબરીઓ ચાલી રહ્યા આટલો પોરો કાજી પોરો જો ના ના જીવનલાલ. બરોબર આ ચાલી રહ્યો. સોરો પરો કરો નહીં મૂસો બહાર રહી જાય તો હા તો માપ લઈ લેજો. ઉભા લોબા થઈ દો. ઉભા રહો, હું માપ લઈ લઉં. એટલે ઊંઘવા નહીં બેહવાનું જ છે સમાધિ તો બેહીન લેવાય. બેહીન લેવાનું ના હોય. હે એ બાબુજી ભગત એરાય છે. ઊંઝીન લેવાની હોય. ના સરપંચ બેઠે બેઠે સમાધિ લેવાય. એમાં બધી વાત ઠીક તો- અને જોયા જ સમાધિ લેતા. ના એ અમારું કુળમાં આવું કોઈ નહીં. એ બધી વાત તો બરોબર છે પણ જોયું જીવણીઓ સમાધિ લેશે લઈને વિચારો કેટલા બદલાઈ ગયા છે. આમ તો સત્ય પુરુષ હોય એવો નહીં વાતો કરતો. વાતો તો જબરી કરી હો ખેમા. આમ ગામના ફાયદા માટે વાતો કરી હો. ના હોય તો મળતો તમે તમે બધા તૈયાર હોત ને તો બધા ભેગા જ લઈ જશે. એ જીવણિયા હું સંસારી માણસ છું મને આ બધું નાખ્યો પર
અને આ વાતો કરવા ભક્તિના એક- માર્ગમાં વળી દો. સંસારમાં કશું નહીં એમ. બધી મોહ માયા મિલી દો. જીવન ચિંતા કરે નહીં, તારી સમાધિ આવી જાય ને એટલે અમે તારી સમાધિ ઉપર બેહી Complaint રાખજો, બાપ. ખખડાવશું દર ગુરુવારે બસ કશો વાંધો તારા નહીં. નામનો. એ હારું હારું. શોભા કાકા માફ તારી કમ્પ્લીટ રાખજો સમાધિનું નામ હોય ને જીવન ભગતની સમાધિ. હા ભગતની સમાધિ. બરોબર છે ક્ષમાનો આમ. અને જીવન મુસાની સમાધિ કીએ તો કશો વાંધો નહીં. નામ તમે એ રાખો. તું ગોડકે હેડ. અને સરપંચ અને બાબુજી હોભળો પાછા તમારા પાસે પૈસા હોય ને તો કોઈને વ્યાજવા ના આલતા અને આલો ને તોય જોઈ જોઈને આલજો પાછા. વાત સાચી કરી જીવન જતા જતા. સાચું બોલ્યો. ઓવે. અરે આ સત્ય પુરુષ છું. હાચું જ બોલું કા? જીવણિયા આટલું સારું કામ કરીને જોઈ છે તને ગોમ જમાડ્યું હોત લે તો સારું ના લાગોત. અમુક પાછા તમે ગોમ જમાડજો. સરપંચ કોઈ ગોમ જમાડું નહીં, એની ઈચ્છા પૂરી કરો. સોમલા કેટલા આવ્યું કામકાજ? જોજો બાબુજી ચાલશે હું તો મારી ને ઓહો જીવણિયા ઘણો ઊંડો છે, ઘણો ઊંડો છે. ચાલશે. ચાલશે ચાલશે કમ્પ્લીટ કરી દો. લેડો તાણે તૈયારીઓ કરો. એમાં ના હોય તો ખાડામાં ફૂલ નાખજે. લેડો લાય. લ્યો. રાગ, આ રાગ. સત્તા રહ્યો ને એ પાછા સમાધિ આવે એના ઉપર મિલજો. મોય લઈને નહીં બેહતો. ના અંદર લઈને બેહાતું હા. આગા જોજો. મંદિર બનાવવાની મો સતર મેલવાનો. જીવનલાલ બેજો હેડો. શોભા કાકા કંકુના ચાર સોટા નાખો. છેલ્લી વારના રોમ રોમ આવજો અને કોઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ એ કરજો. સરપંચ આ સમાધિમાં ચાર ફૂલ નાખો. ભોળા કોઈ ભૂલ ચૂક થઈ હોય ને તો માફ કરજો હો. આવજે મારા ભાઈ તૈયારીઓ થઈ ગઈ. ઊભા થવામાં તૈયારીઓ થઈ ગઈ. મારે એકલાનો જ ફૂલ બાકી છે. ઓવા. એ જીવણિયા તન તમારે જેવો માણસ અમારો ગામમાં પાકજો એક. ભાઈ ભક્તિની લાઈન વાળો પાછો. હું તો કહું છું ઓનો પ્રેમ હારો છે, બે જણા ભેગા રહે. જીવણિયા હજી કોઈ લાઈન નહીં લીધી ના હોય તો વિચાર મોડી વાર. અરે વિચાર મોડી વાળી એ બીજા. સરપંચ હું તો કહું છું ના હોય તો બે જણા ને રાગ હારો છે ને મેળ હારો છે, બે જણા ભેગા કીધું લઈ લો ને તાણે. કશો વાંધો નહીં ખેમા ઈવન બેના હંગાતી લાવી હોય તો હંગાતી આલી દઈએ. એમાં મારા સમાધિ ના લેવાય એ ખરો ને સત્યો પુરુષ છે અને હું તો નુગરો નહીં એ તમે તો બાથે પડો છો ને આટલો બધો પ્રેમ અમન જોયો નહીં જતો. ભાઈ આમ આમ સમાધિ તો લેતા હોય. કાયમથી પ્રેમ હંગાતી રહે હું કરો. જીવનલાલ હેરો મોતનો કૂવો તૈયાર થઈ ગયો છે. સમાધિ શેલીવાળનું ઘઉં કહીએ. ગઈ નાખો જીવાલાલ ગઈ નાખો હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કોઈ ન જાણે. અમે શેલીવાળના રોમ રોમ હો. રોમ રોમ મારા ભાઈ. શોભા કાકા મારાથી આ નહીં થાય એવું. જીવનલાલ ભગવાન તમારી આત્માની શાંતિ આલે ને તમારો બેડો પાર કરે, તમારું નામ અમર રહે. જીવનલાલ રોમનું નામ લેવા. આ જીવનલાલ ફસાઈ ગયા અમે. આ મારા વર્ષે સોરું નહીં સમાધિ આલ્યા વગર મેલે નહીં પૂરી નાખશે. ખેમા. પણ એમ નહીં કહેતા કે પૈસા નહીં લેવા હજી મારા. બોધી આમ આમ કરે છે તે કરો. વિચાર મોડી તો નહીં વાળે ને. કોક કરવું પડશે. ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. એ શોભા કાકા ઉભા રહો. હા ખોખ બારો કોક સંદેશો આલવો છે એને આપણને. બોલો જીવનલાલ. હજી કોક કેવું છે ગોમારોને. વાપરજો હો. અરે ગોમ વાળો નહીં કેવું હજુ તો મારા બાકી રહી ગયું છે. ઓહો ભૂલી ગયો. ભેજ દોવાની બાકી રહી ગઈ છે. ના ના ભેંસ દોવા નહીં, મારા ગુરુને ભેગું થવાનું રહી ગયું છે. હું મારા ગુરુને ભેગો થઈને આવું એ તો ભૂલી જ ગયો તો. આટલા દાડા તને તંબુરો લઈને ફરતા હતા ગુરુને ભેગા નહીં છે. અરે તંબુરો જીવાય હવરાય તો આ સતારને બધું ઈવાય શીખવાડ્યું તો તું. પછી ઈવોને બોલાવા હતા કે હોય. અરે ઈવાને તો હોય ના આવે. ઈવાને તો 150 વરા થયો 150 વાર. તાણ હું પછી ભેગો વાત થઈ. ગુરુ કર્યા છું મને. જીવનલાલ તો તારા ગુરુને ભેગા થવા એ આવીએ. સરપંચ આવા સત્યા પુરુષને આપણે ભેગું થવું પડે હોય ઉભા ના રહો ઠાણ ઠાણ જેમ. લે હાલો જીવનલાલ હાલો હાલો એટલે ભેગા. ખેમા તમારી જરૂર નહીં નુગરોની. સત્યો પુરુષ હોય ને ઈવાને જ ભેગા થાય ગુરુ. વાત કરે છે તે. જીવનલાલ પર ચોકડીયું જતું રહે. અરે ચોકરીયું જતું રહે તો વધો નહીં, ફરીથી બીજું આવશે પણ ગુરુ કોઈ ઘડી ઘડી પાછા આવશે અને એક જ વખત ભેગું થવાનું. હું ભેગો થઈને આવું બાબુજી હો. કશો વાંધો નહીં. સરપંચ થોડી વાર બેહો, અમે એના ઓલે તાણ ભેગો થી આવો બીજું હું. હાલો જ આવું છું ભેગો થઈ. જટ જાન જલ્દી આવજે. એ હારું. આવો તો ખરેખર. ગુરુનું હોય લેતો આવો તો આપણે દર્શન કરીએ. પણ ના નહીં. પાડે છે ને. આ સેવા ગુરુ હશે તે આવો એનો માર્ગ બતાવ્યો કયો ભક્તિનો એટલો ભેગો થવા તો જાય જ કે. અંબાજીઓ તો આપણને દર્શન એક મહિના મોણસ બદલી નાખ્યો એટલે ગુરુએ જેવા તેવા નહીં હોય બાબુજી હો. હા ખતરનાક ગુરુ હશે. ને કતારે નુગરા માણસો આટલા પોક એટલે જોયા જેવું નહીં. જોયા જેવું જ છે. બાબુજી 2 કલાક ના થયા. હું તો કહું છું આ જીવણીઓ એના ગુરુ ગિરનાર તો નહીં રહેતા ને.
ના ના આવશે સરપંચ ચિંતા કરશો નહીં એની સમાધિ લેવાનો કેટલો હરખ છે કયો એનું લગ્ન લાગ્યા ને એટલે સમાધિ તો લે જ મને પેલા ખબર. સરદાર મેલીને કોઈ જતો રહેતો છે એટલે બાબુજી કોઈ આખો દાડો ના બેહી રહેવાનું હોય વકણો. ગાડી આઈ દેખો ને પાઘડી દેખો ને જો આયો. આ ગુરુ તો આ રહ્યો ને જીવનીઓ જ છે જો. હું લોબેન જો લાગે છે હો ઓહો જો કે એના ગુરુ તો ભણેલા ગણેલા છે અને જીવન શું પોલીસ તો લુગડો પહેરીને આવે છે ને ગુરુ તો તે સમજાવો. ઓવા નહીં પોલીસ જ છે ઓવા એટલે આવું નાટક આદર્યું છે. કોઈ નહીં સમાધિ આલવાની સાહેબ જીવનલાલ ને તમારે જબરદસ્તી એને સમાધિ આલી દેવાની. જબરદસ્તી નહીં રાજી ખુશી એમાં એની સમાધિ જ આલવી છે ને એટલે આટલું તો પોણી છે આ બધું આટલામાં લીલું છે ને પોણી નહીં થતું તમે કોક માણસની સમાધિ આલી દેવો એમ. પાણીની શું વાત જ છે આમાં કશું એ. સાહેબ હું હાન સતાર લઈને આખો દાડો ગમો ફરી જાઉં જોડેના મને પકડીને વહીકલ લાયા સમાધિ હાલવાનું કે છે સાહેબ કેટલું આમ ઉભો રહે બાજુ. કોક ભગત માણસ ગમો હોય એટલે એની સમાધિ આલી દેવાની ને તમારે રે પોણી પછી નાવાનું બધાને. ના ના ખોટી વાત છે સાહેબ અમાર કોઈને સમાધિ નહીં હાલવાની એ રાજી ખુશી તૈયાર થયો છે અરે એટલે યાર જીવણી અમે શું હાલે છે લે તું રાજી ખુશી ખાડો ગોડાયો છે ને જોડેના પકડીને વહીકલ લાયા છે તમે સમાધિ એને પકડીને જોરેથી લાયા ના ખાડામાં સમાધિ આલવા લાયા એમ ને. એટલે જીવણી અમે પકડી લાયા તમે તણ કીધું બોલો સાચું બોલો. સાહેબ મને વહીકલ લાયા મારા મનથી સમાધિ હાલવાની છે. પણ આ તો વહીકલ બલી ચડાવવાની છે મારી અને બોર બનાવવાનો છે એટલે બોર બનાવવાનો છે ને બલી તારી આલવાની છે મને એમ. એવી ખબર પડી એટલે હું એ, આવતો આ બાજુ. લઈ જાઓ એવું નહીં લાગતું જીવણીઓ સરપંચ પણ આ સેવી સેવી વાતો કરે છે જાતે એને સમાધિ લેવી હતી ને આ તો આપણું નામ આલે છે. આપણો મને લાગે સમાધિ હાલવા એવું નહીં લાગતું આ પોલીસ ચેટા તોડી નાખશે બાબુજી બલીનું નામ પડશે તો આપણે શું બલી આલીએ છીએ બલી શું હાલવાની છે પણ એનો રાજી ખુશી સમાધિ હાલવા તૈયાર થયો છે અમે બકાવાની વાત કરશો નહીં અને પકડી લાયક ના પકડી લાયા તમે. અમે પકડી નહીં લાયા સાહેબ અમે પોચ ગોડા છીએ એરો ગોડો છે અમે ગોડા છીએ જીવણી અમે તમે તો તમારા- પૈસા ઉપાડીને લાયા છીએ લ્યા તમારા તારી હાથે સ્વાર્થ- મરજી હતી એમાં લાયા છીએ અમે હોય તમારા સ્વાર્થ માટે તો તમે ગમે તે ખાડામાં પૂરી દે એવા છો. સાહેબ પેલો રોઈનો ભાઈ છે પૂછો પણ હેતારી નું ચાલે ને સમાધિ હાલવાની છે. સાહેબ હારો મારો ભાઈ છે તો લગીને જીવ નહીં બાળતો બોલો આ બાજુ આય. આ બાજુ આય. તું તમ આનો જીવ નહીં બાળતો આ તારો ભાઈ છે એમ? મારો ભાનો છોકરો એટલે તારા બાનો છોકરો છે કે ભાઈ છે તોય એની બલી આલવા બેઠ્યો લે એ તું. બલી નહીં લે સમાધિ લેવાની છે ને. સમાધિ હજી તને જોરે રહીને એને ખાડામાં નાખતા શરમ નહીં આવતી લે? અરે સાહેબ એવું નહીં તમે મારી વાત સાંભળો અને સમાધિ ના લાવી હોય તો રવા દો અમે તો કોઈ સમાધિ હાલવા તૈયાર નહીં ઘણું સમજાયો કે જપી જા સંસારમાં રહીને ભક્તિ કર સમાધિ નહીં લેવી પણ મોન્યો ના હાર્યો એ તો સારું છે ટાઈમસર પહોંચી ગયો અને એને FIR લખાઈ છે ને તમારે બધાનો નામ આલ્યો છે. જોયું ખેમા કેસ લખાઈ આવ્યો છે જીવણીઓ આપણા નામ પણ એને ઉપર. ના મરવું હોય તો કોણ કુવામાં નાખતું તું એને ખબર કેમ નહીં પડતી જીવતા માણસની બલી આલવી ને એ મોટામાં મોટું પાપ છે. ફસાયા ખેમા ફસાયા બૂચ મારી દીધો તમે નતા કહેતા કે ભક્તિ લાઈન માં વળી ગયો છે. હમણાં આપણને ખબર છે એ લાઈનમાં મોકલા છે અમને ખબર પડશે સાબરમતી વાળી લાઈનમાં એટલે જીવણી આવું કરવા શું આવતું તું લે તારે જીવતા તારા જીવતા બલી મરજી- આલી દેવાય એ અમે દબાણ કરશો નહીં પેલી ગાડીમાં બેહવાન કરો. એટલે અમારે શું કરવાનું જેલના હરિયા ગણવાના તમારે બીજું કોઈ કરવાનું નહીં લેડો. પણ અમે નિર્દોષ છીએ નિર્દોષ હોય ને તો એ સાબિત કરીને પછી નીકળી જજો નિર્દોષ હોય તો. સરપંચ હેડજો અમે સાબિત કરવું પડશે જોયું ને? બોલ્યા વગર. આવી દીધી સમાધિ ખેમા ઉલમો હી સુલમો નાશા ના જીવણી આવી અમુક કેસ થઈ ગયો અમુક કોઈ નહીં થાય. સરપંચ મને નિર્દોષ છૂટવા દો પણ ના હાથ તો યાર. ઉખડીની બલી નહીં મારી હાલતો વાત તમે સાંભળો જો. તો યાર. આગુ પાછું કરીને પટાઈ દો કે આર્યું કદી પતા નહીં જે FIR ફાટીને તમારે કાયદેસર ત્યાં આપવું પડશે અને તમારે કેસ લડી અને છૂટવું પડશે. જીવણીયા ભોગવવું પડશે લે હા ભોગવવું પડશે જો જો અમે મને બકાઈ ગયો ને ખેમા જો બકાઈ બેહો ગયો ગાડીમાં બેહો બધા. જોયું ને ખેમા જોયું ને ભરાય ને સરપંચ ઉપરથી પૈસા આલ્યા અને આ આપણે જોરાઈથી જેલમાં જવાનું તંબુરો વગાડી નાખ્યો એમ આપણો નહીં અત્યારે આપણે કીએ ગરીબ છે ગરીબ છે આ ગરીબ છે જોઈ બાબુજી ઉપરથી લાખ હાલે ને મારતો હોય જેલમાં જવાનું જ બેહો છે. અમે. હું તો એને ભગત માનતો તો મુકો એની મરજી છે એટલે સમાધિ આલે પણ આપણને ખબર કે આ પોલીસ લઈને આ આવશે પાખંડી સન પાખંડી જ રહેવાનો અરે આ કોઈ ભક્તિમાં નહીં વર્યો હેડો, એ તો લોકોને આપણે- ભરાવામાં વર્યો છે અરે ચિંતા કરશો નહીં ઉપર વાળો જોઈ રહ્યો છે આપણે હાથા છીએ તો સાબિત કરીને બહાર આવી જવું હેડો આ જીવડિયાને એક વાર ચોકી કે લ્યા જમીન કરાવવા આયે. જમીન કરાવવા તો આવજે કામ હરી કરે એ ખરું કેમાં કે હરી કરે ખરું બેહી જો તાર મોય.
જો અમુક ખબર પડશે જળના હરિયા ગણશો તાણે અમુ શાંતિ થઈ આ જીવનને અમુ વાંધો નહીં ના હોય તો સતા લઈને ઘેર જતું રહેવું પડશે અમુ વધારે ભૂર્યા જેવું નહીં